વચનામૃત જેતલપુરનું 5મું સ્વામિનારાયણ હરે સંવત 1882 ચૈત્ર સુધી 7મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મોહનની દક્ષિણાદી કોરે જગ્યાની માહી ચોકની વિશે ઉત્તરાદે મુખારવિંદે પાઠ ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તક ઉપર ઝીણ પોતી શ્વેત પાગ ધરી રહ્યા હતા અને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી અને શ્વેત ધોતિયું પહેર્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને રાત દોઢ પર વીતી હતી. પછી શ્રીજી મહારાજ ઘડીક વિચારીને બોલ્યા કે સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે કે ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી. કાજે ભગવાનનું કર્યું સર્વે થાય છે અને આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. શ્રીજી મહારાજ જેતલપુરની અંદર વિરાજમાન છે અને મહારાજ ઘડીક વિચારીને પછી વાત કરતા કહે છે કે જે આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. હવે આ વચનામૃત છે 1882 શ્રીજી મહારાજને ધામમાં જવાને ફક્ત 4 વર્ષ બાકી છે અને મહારાજ 1882 વાત કરતા કહે છે કે આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. તો અત્યાર સુધી આગળ જે બધી વાત કરી 1856 મહારાજ લોજમાં પધાર્યા ત્યારથી મહારાજે વાતો કરવાની ચાલુ કરી, કથા વાર્તા કરવાની. તો ત્યારથી અત્યાર સુધી વાત મહારાજે જેમ છે તેમ નહીં કરી હોય, યથાર્થ જ વાત કરી છે. પરંતુ જ્યારે મહારાજે એવી કોઈ અગત્યની વાત કરીને ત્યાં મહારાજે વચનામૃતમાં પહેલા પૂર્વ ભૂમિકા બાંધી છે. મહારાજે પહેલા પૂર્વ ભૂમિકા બાંધીને શ્રોતાઓને આગળ તૈયાર કરીને પછી મહારાજે અમુક અગત્યની વાતો કરેલી છે. મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજ વાત કરતા કહે છે કે મારા મનમાં તો એમ થાય છે કે આ વાત ન કરું, અને પછી મહારાજ કહે છે કે પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ એમ કહીને પાછી વાત કરે છે. લોયાનું 18મું વચનામૃત છે, એમાં મહારાજ કહે છે કે નિશ્ચય થવો કઠણ છે, નિશ્ચયની વાર્તા અટપટી છે, કહેતા બીક લાગે છે, કોઈને કહીએ અને અવળું પડે અને એ મૂળગો સત્સંગમાંથી જાય અને જીવનું બગડે એટલે મહારાજ કે અમે વાત કરતા નથી એમ કહીને પછી મહારાજ વાત તો પાછા કરે જ છે. પણ આવી પૂર્વ ભૂમિકા બાંધીને પછી મહારાજ વાત કરે. મધ્યના 45મા વચનામૃતમાં મહારાજ વાત કરતા કહે છે કે તમે સર્વે મારા કહેવાઓ છો કે જો હું ખટકો રાખીને તમને એવી રીતે વર્તાવું નહીં અને તમે કંઈક ગાફલપણે વર્તો તો એ અમારાથી દેખાય નહીં. ને પછી મહારાજ કહે છે કે તમે મારા કહેવાયા છો તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી અને તમે પણ સુધા સાવધાન રહેજો. અને જો જરાય પણ ગાફલપણે વર્તશો તો કે તમારો પગ સત્સંગમાં ટકશે નહીં. આવી 7 લીટીની પૂર્વ ભૂમિકા બાંધીને પછી મહારાજ વચનામૃતમાં આગળ વાત કરે છે. મધ્યના 13મા વચનામૃતમાં તો મહારાજ વાત કરતા કહે છે કે જે મોટેરા મોટેરા હો, વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો. અને પછી મહારાજ કહે છે કે આ વાત છે તે મારે કઈ દંભે કરીને કરવી નથી. આ વાત છે તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. આ વાત જો કોઈકને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. એટલે મહારાજ કે અમે વાત કરીએ છીએ. મહારાજ કહે છે કે આ વાત તો અમે નજરે દીઠેલ છે, સર્વશાસ્ત્રની અંદર મળતી આવે છે, અનુભવે કરીને સિદ્ધ કરેલી છે, એવી આ વાત છે. આવી 10 લીટીની ભૂમિકા બાંધીને પછી મહારાજ વાત કરે છે. અહીંયા મહારાજ વિચાર્યું છે કે ક્યાં સુધી હવે ભૂમિકા બાંધ્યા કરવી. હવે તો મહારાજ કહે છે કે હવે તો જેમ છે તેમ વાત કરી દેવી છે. છોકરો નાનો હોય 2-5 વર્ષનો અને એને સ્કૂલે મૂકવા જવાનો હોય ત્યારે એને ચોકલેટની લાલચ આપવાની હોય, એને લોલીપોપ આપવાની હોય. પણ 25 વર્ષનો દાંડો થાય પછી એને એવું ના કહેવાય કે તને લોલીપોપ આપીશ, તું નોકરી ધંધે લાગી જા. પછી એને જેમ છે તેમ વાત કરવાની હોય કે હવે તમે ઘરમાં બેસી રહેશો એ પોસાય તેવું નથી, હવે નોકરી ધંધે લાગી જાઓ. મહારાજ જેમ છે તેમ વાત કરવા માંગે છે. ને એ વાત મહારાજ કઈ કરે છે? મહારાજ કહે છે કે ભગવાન ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી.
આપણને આ વાત સિવાયની બધી જ વાત મોટી મનાય. પૈસો ભેગો કરવો એ મોટી વાત મનાય. છોકરાને એન્જિનિયર બનાવી દેવો મોટી વાત મનાય. દીકરીનું સારી જગ્યાએ ગોઠવાઈ જાય, દીકરાનું સારી જગ્યાએ ગોઠવાઈ જાય, દીકરાને સારી જગ્યાએ નોકરી મળી જાય, આપણો ધંધો સારો સેટ થઈ જાય, આપણે સારી રીતે સેટ થઈ જાય, આપને વિઝા મળી જાય, આ બધી જ વાત આપને મોટી મનાય. પણ શ્રીજી મહારાજ શું કહે છે કે ભગવાન ભજવાને એથી બીજી કોઈ મોટી વાત નથી. અને મહારાજ એમ ભગવાન ભજવાની વાત કરતા મહારાજ કહે છે કે કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે. પછી સામર્થ્યની વાત કરે છે મહારાજ. કેમ ભગવાન ભજવા એ જ મોટી વાત છે? તો કે ભગવાનનું કર્યું જ સર્વે થાય છે. પણ પછી મહારાજ આગળ વિશેષ ઉમરતા કહે છે, પોતાનો સ્વરૂપનો મહિમા તો મહારાજને વાત કરવી જ છે, પણ એ વાત કરતા પહેલા મહારાજ પહેલા વાત કરે છે કે આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. એટલે સભાની અંદર પરમહંસો બેઠા છે, સંતો બેઠા છે. એટલે મહારાજ કહે છે કે આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. મહારાજ જેમ છે તેમ વાત કરે છે, યથાર્થ વાત કરે છે. પહેલા જ મહારાજે કીધું આ તો તમારે જેમ છે તેમ વાત કરવી છે. એટલે મહારાજ આ વાત કરે છે કઈ સંતોને પહોરો ચડાવવા માટે કે હરિભક્તોને આમ ખોટું બળ આપવા માટે વાત નથી કરતા, પણ જેમ છે તેમ વાત. એટલે કે પરમહંસો એવા સમર્થ હતા. ગોપાળાનંદ સ્વામી જુનાગઢની અંદર બિરાજમાન હતા અને જુનાગઢના મંદિરનું કામ ચાલતું હતું. અને એ વખતે ત્યાંના નાગરોની ખૂબ ઉપાધિ હતી. એટલે એમાંથી નાગરોમાંથી એક રંગીલદાસ કરીને ત્યાંનો કોઈ આગળ પડતા વહીવટ કરતા હશે, એમને આ નાગર લોકોએ ચડાવ્યા અને કહ્યું કે ગમે તેમ કરીને મંદિરનું કામ અટકાવો. અને એ રંગીલદાસની કંઈક થોડીક વગ ચાલતી હશે એટલે ગાયકવાડ સરકાર પાસે વડોદરા આવેલો અને ત્યાંથી નક્કી કરેલું કે મંદિરને તોડી ફોડીને કાળવા નદીમાં ફેંકી દેવું. આવી પેરવી કરેલી ત્યાંથી નીકળેલો અને આ સમાચાર રામજી મહેતા અને રૂપશંકર કિકાણીને મળ્યા. અને એ વખતે આ બંને બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા અને બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે પેલો રંગીલદાસ ત્યાંથી નીકળ્યો છે, મંદિર તોડી નાખવાની પેરવી છે એમની. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે જાય છે અને ગોપાળાનંદ સ્વામીને જઈને વાત કરે છે કે રંગીલદાસ આવી મેલી મુરાદથી ત્યાંથી નીકળ્યો છે. એ વખતે ગોપાળાનંદ સ્વામી પોતાની બગલમાંથી એક વાળ તોડીને કહે છે કે લે તારો રંગીલદાસ. અને એ જ વખતે રંગીલદાસ પેલા ઘોડા ઉપર આવતો હોય છે ત્યાંથી પડે છે અને એની પોતાની કટાર જ એને પેટમાં વાગે છે અને મરી જાય છે. તો આવા સમર્થ હતા કે ખાલી સામે રંગીલદાસને જોવાની પણ જરૂર નહીં, સામે પ્રત્યક્ષ દ્રષ્ટિ કરવાની પણ જરૂર નહીં, ખાલી સંકલ્પ કરે ત્યાં જીવ ઊંધો પડી જાય એવી સામર્થ્ય ધરાવતા ગોપાળાનંદ સ્વામી જેવા સંતો સામે બેઠા છે. એટલે મહારાજ કહે છે કે આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. એવા સમર્થ સંતો એ શ્રીજી મહારાજના હતા. સંતદાસ કરીને સંત હતા. એ પોતે દેહ છતાં અન્ય ધામની અંદર જઈ શકતા. બીજા સંતો તો સમાધિએ કરીને બીજા ધામની અંદર જાય, પરંતુ સંતદાસજી એવા સંત હતા કે પોતાનો દેહ સહિત એ પોતે ઉડી શકતા. ભક્ત ચિંતામણીની અંદર આ વાતની નોંધ કરતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ધન્ય ધન્ય સાધુ સંત દાસ, જેને નહીં આ તન અધ્યાસ, પિંડ છતાં પામી સિદ્ધ ગતિ, ફરે લોક પરલોકે સુમતિ, ત્યાં ચાલ્યા સંત દાસ જન, માની મહાપ્રભુનું વચન, કરી ઈચ્છાને મીચી છે આંખો, ઉડ્યું પંડ આવી જાણે પાંખો. જાણે પોતાના શરીરની અંદર બે પાંખ હોય અને જેમ પક્ષી ઉડે એવી રીતે સંતદાસ પોતે ઉડી શકતા, અન્ય ધામની અંદર ગતિ કરી શકતા એવા સંતો હતા. એટલે મહારાજ કહે છે કે આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. જ્યારે મહારાજને ગઢપુરની અંદર ટેકરા ઉપર મંદિર કરવું હતું અને જીવા ખાચરે જ્યારે જગ્યા આપવાની ના પાડી, મહારાજ ઉદાસ થઈ ગયા અને સારંગપુર પધાર્યા. અને આ વાતની ખબર જ્યારે લાડુબાને, જીવુબાને અને દાદા ખાચરને પડીને ત્રણેય સમજાવવા માટે મહારાજ પાસે આવ્યા સારંગપુર. મહારાજને વિનંતી કરી કે તમે ગઢપુરની અંદર આટલા વર્ષો રહ્યા અને તમે સારંગપુરમાં મંદિર કરો તો એ અમારા માટે ખોટું દેખાય, એટલે તમે ત્યાં ગઢપુરની અંદર જ મંદિર કરો, અમારો દરબાર તમને અર્પણ કરી દઈએ. અને મહારાજ આ પ્રેમી ભક્તોની વિનંતી સ્વીકારી અને પાછા જ્યારે ગઢપુર પધાર્યા અને દાદા ખાચરે પોતાનો દરબાર અર્પણ કર્યો અને દરબારની અંદર મંદિર બાંધવાની શરૂઆત કરી દીધી. જીવા બાપુને ખબર પડી કે મહારાજે આવી રીતે દાદા ખાચરના દરબારની અંદર ઓરડા પડાવીને ત્યાં મંદિરો બાંધવાની શરૂઆત કરી છે. અને જીવા બાપુ પોતે રોજ ત્યાં દર્શન માટે આવે, જુએ મંદિરના પાયા ખોદાતા હતા,
પ્લિન્થ ઉપર મંદિરનું કામ આવી ગયું અને એ વખતે દાદા ખાચરના પ્રત્યે ઈર્ષ્યા અને જીવા ખાચરને થયું કે આ તો ધીમે ધીમે મંદિરનું કામ આવી રીતે આગળ વધતું જશે અને દાદા ખાચરનો જય જયકાર થઈ જશે. ગમે તેમ કરીને આ મંદિરનું કામ અટકાવવું જોઈએ. એટલે જીવા ખાચરે નક્કી કર્યું કે આવતીકાલે ભાવનગર જવું અને ત્યાં ભાવનગરની અંદર જીવા ખાચરનું થોડું ચાલતું હશે એટલે એમણે નક્કી કર્યું કે ત્યાં જઈને મંદિરનું કામ અટકાવી દેવું. એટલે ત્યાં ગયા, જતા હતા, ભાવનગર જવા નીકળ્યા ઘોડી ઉપર બેસીને. અને સચ્ચિદાનંદ સ્વામી એ રાધાવાવ, પોતે ત્યાં રાધાવાવની વાડી હતી, ત્યાં પોતે ધ્યાન રાખતા, મહારાજ એમને ત્યાં મૂકેલા. તો ત્યાં રાધાવાવ સચ્ચિદાનંદ સ્વામી ધ્યાનમાં બેઠેલા અને એ વખતે સચ્ચિદાનંદ સ્વામીને સમાધિમાં રહ્યા તકા ખ્યાલ આવ્યો કે જીવા ખાચર પોતે મંદિરનું કામ અટકાવવા માટે જાય છે. અને સચ્ચિદાનંદ સ્વામીએ ધ્યાનમાં રહ્યા તકા, સમાધિમાં રહ્યા તકા જીવા ખાચરને એવો ઘોડી ઉપરથી અડસેલો માર્યો, તે નીચે પડ્યા, પથ્થરની ધારાવી એ જગ્યાએ અડસેલો મારેલો અને બરાબર જીવા ખાચરને વાગ્યું. આ મહારાજ સમયના નિર્ગુણદાસ સ્વામીની વાતો છે, એની અંદર આ પ્રસંગ નોંધાયેલો છે. જીવા ખાચરને બરાબર વાગ્યું અને આગળ જવા માટે સમર્થ ના રહ્યા. આજુબાજુ જે ખેડૂતો હતા એ લોકો ખાટલામાં નાખીને જીવા ખાચરને ઘરે લાવ્યા અને દરબારની અંદર જીવા ખાચર આરામ કરતા હતા. મહારાજને જયારે સમાચાર મળ્યા કે જીવા બાપુ ઘોડી ઉપરથી પડી ગયા છે, એટલે મહારાજ જીવા ખાચરની ખબર પૂછવા માટે ગયા. એ વખતે મહારાજે પૂછ્યું કે બાપુ તમે તો જબરા ઘોડેસવાર છો, ઘોડીએ કઈ તોફાન કર્યું હતું તો આવી રીતે પડી ગયા ઘોડી ઉપરથી? ત્યારે જીવા ખાચર કહે છે કે મહારાજ, ઘોડીએ તો કઈ તોફાન કર્યું નતું, હું તો ભાવનગર મારા એક અગત્યના કામ માટે જતો હતો અને એમાં કોઈ મને ઘોડી પરથી અડસેલો મારી દીધો ને એવો અનુભવ થયો. મહારાજ એ વખતે તો કઈ બોલ્યા નહીં. જીવા ખાચરને આશીર્વાદ આપીને મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને સીધી મહારાજે સભા બોલાવી પરમહંસોની. અને મહારાજે મંગલાચરણ કર્યા વગર સીધું ચાલુ કરી દીધું. મહારાજ કે જેને તેને ધક્કા મારતા ફરો છો ને અડસેલા મારો છો, આવી અમે તમને ક્યારે આજ્ઞા કરીશ? અને એ વખતે બધા પરમહંસો એકાબીજાની સામે જોવા લાગ્યા કે આપણે કોઈ ધક્કો માર્યો નથી, મહારાજ આમ કેમ વાત કરે છે? પણ સચ્ચિદાનંદ સ્વામી સભામાં વચ્ચે બેઠેલા એ ઉભા થયા અને મહારાજને વાત કરી. મહારાજને કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. હવે જો સચ્ચિદાનંદ સ્વામી સમર્થ હતા, દલીલ કરી નથી મહારાજ આગળ કે મહારાજે તો મંદિરનું કામ અટકાવવા જતા હતા એટલે એને તો અડસેલો જ મારવાનો હોય, મંદિરનું કામ અટકાવવા જતા હોય ને એને કઈ જવા દેવાય? એવી કોઈ દલીલ કરી નથી. મહારાજને કહ્યું કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. તો આવા સમર્થ સંતો હતા એટલે મહારાજ કહે છે કે આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. એકવાર ગોપાળાનંદ સ્વામી એ વડોદરા બાજુ પધારેલા અને ત્યાં મહમ્મદ તળાવ છે, એની વાડી છે, ત્યાં ઉતરેલા ગોપાળાનંદ સ્વામી અને ત્યાં સ્નાન કરીને ત્યાં ધ્યાન કરતા હતા. અને વાડીની બાજુમાં એક કૂવો છે અને કૂવાનો કાંઠો તૂટી ગયેલો, ભાડિયો કૂવો હતો અને ત્યાં બાજુમાં ગણપતિ મંદિર. એની ગાયો ચરતી ચરતી એક ગાય કૂવામાં પડી ગઈ. એટલે ગામ લોકો એ ગાયને જીવતી કાઢવા માટે ખૂબ પ્રયત્નો કરતા હતા, દોરડા લઈને, પણ ગાયને જીવતી કાઢવી કૂવામાંથી એ કેટલું અઘરું, કોઈ રીતે નીકળતી નથી. એમાંથી એક જણે ગોપાળાનંદ સ્વામીને આ સમાચાર આપ્યા કે આ ગણપતિ મંદિરની જે ગાય છે એ ગાય બાજુમાં કૂવો છે એમાં પડી ગઈ છે. અને એ વખતે ગોપાળાનંદ સ્વામીના મંડળમાં એક પુરુષાનંદ સ્વામી કરીને હતા અને એમને ગોપાળાનંદ સ્વામી કહ્યું કે જાઓ તમે ગાયને બહાર કાઢી આવો. હવે પુરુષાનંદ સ્વામી આવ્યા, બધા ગામ લોકો બધા પ્રયત્ન તો કરતા હતા. પછી આવીને સ્વામી ખાલી પુરુષાનંદ સ્વામી એટલી વાત કરી કે તમે બધા ધ્યાનમાં બેસી જાઓ, સ્વામિનારાયણ મંત્રની ધૂન કરો, બધા આંખો બંધ કરી દો. અને બધાએ આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયા. એ વખતે જાણે પાણીમાંથી પુષ્પ બહાર કાઢે એટલી સહેલાઈથી પુરુષાનંદ સ્વામી બંને હાથ લાંબા કરીને ગાયને કાંઠા ઉપર મૂકી દીધી. અને આ વાત જયારે પેલા ગામ લોકોએ આંખો ખોલીને જોઈ ત્યારે બધા દંડોત કરવા લાગ્યા, પગમાં પડી ગયા કે તમે ભગવાન છો. ત્યારે પુરુષાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન તો ગરડાની અંદર બિરાજમાન છે, અમે તો એના સંત છીએ. અને આ વાતની જયારે રાવ સાહેબને ખબર પડી ત્યારે એમણે 2 ગાય શણગારીને ત્યાં વડોદરાની અંદર જે સ્વામિનારાયણ મંદિર હતું એની અંદર ભેટમાં એ આપેલી. તો આવા સમર્થ સંતો હતા. એકવાર મહારાજ ગઢપુરની અંદર કથા વાર્તા કરતા હતા અને એમાં મહારાજે પ્રથમના 73માં વચનામૃતમાં વાતનો ઉલ્લેખ આવે છે કે દુર્વાસા ઋષિ એ બધી ગોપીઓના થાળ જમી ગયા. એ વખતે કથામાં સાંભળવા માટે જીવબા ને લાડુબાને બેઠા હશે એટલે એમને સંશય થયો. એટલે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બધી ગોપીઓના થાળ એક સાથે દુર્વાસા કેવી રીતે જમી શકે?
એકલા દુર્વાસા આટલી બધી ગોપીઓના થાળ એક સાથે જમી જાય? યોગી બાપા મધ્યનું કાર્યાણીનું 9મું વચનામૃતનું નિરૂપણ કરે છે. એમાં યોગી બાપા કહે છે કે દુર્વાસા ઋષિ 16,000 ગોપીઓનો થાળ જમી ગયેલા. એટલે આ વાતનો જયારે સંશય લાડુબાને થયો એટલે મહારાજને પૂછ્યું. એટલે મહારાજે વાત કરી. મહારાજ કહે છે કે મોટાની કોઈ ક્રિયામાં સંશય ના કરવો, શંકા ન કરવી. એ સમર્થ હોય એવું થાય. આપણા બધાની આ પરિસ્થિતિ છે. આપણને ગમે તેટલી વાત કરવામાં આવે ને કે મનુષ્ય ભાવ ક્યારે પરઠવો નહીં, દિવ્ય ભાવ રાખો, મોટા પુરુષ જે કરે એ સારું જ કરતા હોય, આવી વાત આપણે જયારે કરવામાં આવે ત્યારે આપણે શું થાય કે આપણે સમજાવવા માટે કહે છે. બાકી છે તો આમ જ આપણા મનનું શંકાનું સમાધાન થતું હોતું નથી. જીવબાને લાડુબાને આવું જ થયેલું. એટલે મહારાજે નક્કી કર્યું કે એકવાર આ શંકાનું સમાધાન કરાવવું. એકવાર મહારાજ બારગામથી પધાર્યા અને 30 જેટલા મહેમાનો સાથે લાવેલા. અને મહારાજે બ્રહ્મચારી જોડે કહેવડાવ્યું કે તમે દરબારમાં કહી આવજો કે આજે 30 જેટલા મહેમાનો આવ્યા છે ને બધાને જમાડવાના છે, એટલે રસોઈ બનાવે. અને દરબારનો પરિવાર મોટો અને બીજા બધા મહેમાનો એટલે 60 જેટલાની રસોઈ બનાવેલી. રસોઈ તૈયાર થઈ એટલે મહારાજને લાડુબાએ કહેવડાવ્યું કે રસોઈ તૈયાર થઈ ગઈ છે, જમવા પધારો. એ વખતે મહારાજ કહે છે કે આ મોટા ભાઈ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ મોટા ભાઈ કહેતા કે આ મોટા ભાઈ છે એમને આ રાધાવાઓ વાડી રેઢી છે અને ચોર ચકાર પહેરી જાય, એટલે એમને પહેલા જમાડી દો, એ જમી લે પછી અમે શાંતિથી જમીશું. અને સચ્ચિદાનંદ સ્વામી જમવા બેઠા, ઉભા થવાનું નામ જ ના લે. 60 જણાની રસોઈ સચ્ચિદાનંદ સ્વામી એકલા જમી ગયા. અને લાડુબા મહારાજ પાસે ગયા. મહારાજને વાત કરી કે આ સચ્ચિદાનંદ સ્વામી જમવા બેઠા છે ને ઉભું થવાનું નામ લેતા નથી. એ વખતે મહારાજ કહે છે કે તમે પાણી મોકલાવો એટલે ચડું કરશે ને તૃપ્ત થઈ જશે. અને સચ્ચિદાનંદ સ્વામીને પાણીનો લોટો ભરીને મોકલાયો. સચ્ચિદાનંદ સ્વામી ચડું કરીને ઉભા થઈ ગયા. અને પછી મહારાજે લાડુબાને કહ્યું કે તમે તે દિવસે વાત કરતા હતા ને કે દુર્વાસા ઋષિ એકલા થાળ કેવી રીતે જમી જાય, મહારાજ કે આવી રીતે જમી જાય. એટલે એની ક્રિયામાં, મોટાની ક્રિયામાં ક્યારેય શંકા કરવી. આવા સમર્થ સંતો એ શ્રીજી મહારાજના હતા. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતની અંદર કહ્યું છે કે આ સમાગમ એવો છે કે જે ગૃહસ્થાશ્રમમાં રહે ને સ્વરૂપાનંદ સ્વામી જેવી સ્થિતિ થાય. ગુણાતીતાનંદ સ્વામી જે બીજો ભાગ છે અક્ષરામૃતમ, એમાં મહિમાનું પ્રકરણ છે. એમાં 40મી વાતમાં પ્રસંગ આવે છે, આ વાત આવે છે કે આ સમાગમ એવો છે કે ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ સ્વરૂપાનંદ સ્વામી જેવી સ્થિતિ થાય. હવે સ્વરૂપાનંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર આવે છે કે એકવાર મહારાજે આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું કે અમે તમને જે જે ક્રિયા સોંપીએ, જે જે કામ સોંપીએ તમે કેવી રીતે કરો. એ વખતે આનંદાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે જે કામ સોંપે ને એ પ્રમાણે જ કરી નાખો. આ કામ અઘરું છે. મહારાજ જેમ કહે ને, સ્વામી બાપા આપને જે આજ્ઞા કરે ને એ આજ્ઞા પ્રમાણે જ કરવું. એમાં લેશ માત્ર આપણા મનનું લેશ માત્ર ભેળવવું નહીં, મન ગમતું લેશ માત્ર કરવું નહીં. જેમ મહારાજની આજ્ઞા એ પ્રમાણે કરી દઉં ને એ પણ અઘરું છે. એટલે આનંદાનંદ સ્વામી કીધું મહારાજ આપ જેમ આજ્ઞા કરો ને એ પ્રમાણે કરું. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તમે કેવી રીતે કરો? ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય. હવે વૃત્તિની પણ લંબાઈ માપ હશે. મુક્તાન આપને તો કઈ વૃત્તિમાં ખબર પડતી નથી, હું વાત તો કરું છું, પણ વૃત્તિમાં કઈ આપને ખબર પડતી નથી લાંબી ટૂંકી કેટલી હશે. મહારાજે વચનામૃત વડતાલમાં કીધું છે કે કાશી જેટલી વૃત્તિ હોય એ ધીમે ધીમે ગુજરાતમાં આવે, ત્યાંથી વડતાલમાં આવે, વડતાલથી ગરડા જેટલી વૃત્તિ આવે, એટલે વૃત્તિનું કઈક માપ તો હશે. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય, અને પછી એક હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે અંતરમાં શાંતિ થાય. આવી રીતે મુક્તાનંદ સ્વામી ક્રિયા કરે છે. અને જયારે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે તમે કેવી રીતે કરો, ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું કે હું જે જે ક્રિયા કરું તમારી મૂર્તિ જ દેખાય, બીજું કઈ દેખાય નહીં. મહારાજ કે આ વાત તો અમને સમજાતી નથી. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે છે કે જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય અને પછી જે બાજુ જુએ એ બાજુ લીંબુ જ દેખાય, એમ મહારાજની મૂર્તિ દેખાય. ત્યારે મહારાજે વાત કરી કે આનંદાનંદ સ્વામી છે એમને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો અને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. આવા સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને
તો પણ સ્વરૂપાનંદ સ્વામી જેવી તો સ્થિતિ થાય. તો આ સમર્થ મહારાજ, શ્રીજી મહારાજ આવા સમર્થ મળ્યા છે, એમને લઈને આવી સ્થિતિ થાય. સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ જયારે ગામડે વિચરણમાં મોકલ્યા અને વિચરણ કરીને આવ્યા ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે મનુષ્ય કેવા દેખ્યા તમે? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે છે કે મહારાજ, મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા. ત્યારે બીજા બધા સંતોએ વાત કરી કે મહારાજ, આ સ્વરૂપાનંદ સ્વામીએ જયારે માણસોને જોયા જ નથી તો કલ્યાણ કેવી રીતે કર્યા હશે? એ વખતે મહારાજ સ્વરૂપાનંદ સ્વામીની વાત કરતા મહારાજ કહે છે કે બીજા તો નિયમ ધર્મ પડાવે, વર્તમાન પડાવે ત્યારે કલ્યાણ કરે, પણ સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શને કરીને કલ્યાણ થાય. આવા સ્વરૂપાનંદ સ્વામી છે. એમની સ્થિતિમાં ગુણાતીતાનંદ સ્વામી કે ગૃહસ્થાશ્રમમાં રહીને તો એ છેલ્લી બાકી સ્વરૂપાનંદ સ્વામી જેવી તો સ્થિતિ થાય. એ સ્વરૂપાનંદ સ્વામી જગન્નાથપુરી બાજુ વિચરણ કરવા ગયેલા અને એક ગામમાંથી પસાર થતા હતા ત્યારે એક બ્રાહ્મણનો દીકરો ધામમાં ગયેલો અને એ બ્રાહ્મણ માથું પછાડીને રડતો હતો. એ વખતે સ્વરૂપાનંદ સ્વામીને દયા આવી અને સ્વરૂપાનંદ સ્વામીએ ત્યાં ગયા અને કહ્યું કે તમારો દીકરો ક્યાં મૃત્યુ પામ્યો છે? એ તો જીવે જ છે. એટલી વાત કરીને સ્વરૂપાનંદ સ્વામીના કાનની અંદર મંત્ર બોલ્યા, ત્યાં પેલો દીકરો ઉભો થયો. આવી સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિની વાત ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ આવી સહેજે સ્થિતિ થાય. તો આવી પરમહંસોની સ્થિતિ હોય એટલે મહારાજ કહે છે કે તો આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. અને પછી મહારાજ પોતાની વાત કરતા કહે છે, ભગવાનનું કર્યું પણ થાય છે અને આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે અને શ્રી નરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે. મહારાજ પોતે વાણી વિવેક શીખવે છે. મહારાજ ડાયરેક્ટ કહેતા નથી, પણ પોતાને પ્રતાપે કરીને એમનું પણ ધાર્યું થાય છે. તે લ્યો કહીએ જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતની વિશે પ્રવર્તે છે અને જેમ ધારીએ છીએ તેમ થાય છે ખરું. જે આને રાજ આવો તો તેને રાજ આવે છે ને આનું રાજ જાવો તો તેનું જાય છે. અને ધારીએ જે આ પડે આટલો વરસાદ અહીં થાવો તો ત્યાં જરૂર થાય છે અને અહીં ન થાવો તો ત્યાં થતો નથી. અને વળી ધારીએ જે આને ધન પ્રાપ્ત થાવો તો તે થાય છે અને ન થાવો તો તેને થતું જ નથી. અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે અને ધારીએ જે આને દીકરો ન આવો તો તેને આવતો જ નથી. અને આને રોગ થાવો તો તેને રોગ થાય છે અને આને રોગ ન થાવો તો તેને રોગ થતો પણ નથી. અને એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું. મહારાજ કહે છે કે અમે જેમ ધારીએ ને તેમાં જગતની વિશે પ્રવર્તે છે. આવા સર્વોપરી ભગવાનની અદ્ભુત પ્રાપ્તિ દેવોને પણ દુર્લભ એવી પ્રાપ્તિ આપણને થઈ છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે કહ્યું, ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠું જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે, એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મન મારે, શિવ બ્રહ્મા ને સુરરાજ તે તો તલસે છે તન મારે, એવા દેવતાને દર્શન થતા નથી થોડી વાત મારે, નિષ્કુળાનંદ વિચારો મત આવો રહસ્ય બેસી એકાંત મારે. આ મહારાજે જે પોતાના સ્વરૂપની વાત કરી, પોતે જે ધારે છે એવું થાય છે. તો આ વાત આપણને આ જયારે પદો સાંભળીએ ત્યારે આપણને વિશેષ સમજાય કે મહારાજનું ધાર્યું થાય છે. હરિચરિત્ર ચિંતામણીની અંદર પ્રસંગ આવે છે કે મહારાજ એકવાર ગઢપુરની અંદર સંતોની જમવાની પંક્તિ થઈ હતી અને એમાં મહારાજ જલેબી પીરસતા હતા. અને એ વખતે એક અવધૂત ખાખી બાવો આવ્યો અને ત્યાં આવીને ઉભો રહ્યો. એટલે ત્યાં દરબારની અંદર એ વસ્તા ખાચર ને બધા ઉભા હતા, સુરા ખાચર. એમને થયું કે આ ખાખી બાવો અત્યારે ક્યાં અહીંયા આવ્યો. એટલે મહારાજે એમને આવકારે છે. મહારાજ કે આવો, અને એને જમવા બેસાડ્યા. એક ટોપલો ભરીને જલેબી જમી ગયા અને પછી મહારાજના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈને નીકળ્યા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું મહારાજને કે મહારાજ આ કોણ હતું? મહારાજ કે શિવજી હતા ને અમારી પ્રસાદી લેવા માટે એ આવેલા. પછી પાછળ સુરાખાચર જોવા માટે ગયા કે કઈ બાજુ જાય છે. દરવાજાની બહાર નીકળે ત્યાં અદ્રશ્ય થઈ ગયા. હરિચરિત્ર ચિંતામણીની અંદર આ પ્રસંગ આવે છે. એકવાર મહારાજ વાસુદેવ નારાયણના ઓરડે જમવા બેઠેલા. એ દિવસે મહારાજે બ્રહ્મચારી જોડે કેવડાયેલું કે તમે લાડુબાને કહેજો એક સારો રોટલો બનાવીને અંદર ઘી ભરીને મોકલે. અને એ વખતે જીવબાઈ
સારો રોટલો બનાવ્યો, ફૂલેલો રોટલો, અને અંદર ઘી ભરી દીધું. અને પછી મહારાજને જમવા માટે મોકલ્યો. મહારાજ અક્ષર ઓરડીની બહાર એ ત્યાં જમવા માટે બેઠા હતા, અને સંતો આગળ અમુક દર્શન કરવા માટે બેઠેલા. એ વખતે અક્ષર ઓરડીના નેવા ઉપર એક કાગડો આવીને બેઠો હતો અને અવાજ કરતો હતો, કાંકા અવાજ કરતો હતો. એ વખતે મહારાજ અડધો રોટલો જેટલું જમ્યા હશે, અને પછી રોટલો મહારાજે હવામાં અધ્ધર ઉછાળ્યો, તો કાગડો પોતાની ચાંચમાં લઈને રોટલો લઈને જતો રહ્યો. એ વખતે ત્યાં નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બેઠા હતા. એમને પૂછ્યું કે મહારાજ કોણ હતું? ત્યારે મહારાજે કહ્યું કે આ બ્રહ્માજી હતા અને મારી પ્રસાદી લેવા માટે કાગડાનું રૂપ લઈને આવેલા. તો આ દેવોને પણ દુર્લભ એવા દર્શનની પ્રાપ્તિ આપણને થઈ છે. ગુણાતીતાનંદ સ્વામી વાતની અંદર કહ્યું કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાન અને સંતને પામવાના હતા તે આજ આપણને મળ્યા છે. તો આવી અદ્ભુત પ્રાપ્તિ જે કઠણ વ્રત તપ તીર્થ અને કરવાથી પણ ન મળે એવી પ્રાપ્તિ એ આપણને થઈ છે. શ્રીજી મહારાજ એ સારંગપુરની અંદર વિરાજમાન હતા, અને મહારાજ ત્યાં ઢોલિયા ઉપર પોતાના ચરણારવિંદ લાંબા કરીને એ પોઢેલા હતા. અને એ વખતે મહાનુભાવાનંદ સ્વામી આવ્યા, અને મહાનુભાવાનંદ સ્વામી જેવા મહારાજના ચરણનો સ્પર્શ કરવા માટે ગયા, એ વખતે મહારાજે ચરણ પાછા ખેંચી લીધા. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આ ચરણની પ્રાપ્તિ માટે અમે સંસારનો ત્યાગ કરી દીધો છે, બાવા વૈરાગ્યોનો માર સહન કરીએ છીએ, અને ભિક્ષા માગીને રહીએ છીએ, અને આ બધું જે કંઈ કરીએ છીએ આપના ચરણારવિંદ માટે અમે આ બધું કરીએ છીએ, અને અમે ચરણ સ્પર્શ કરવા દેતા નથી. એ વખતે મહારાજ વાત કરતા કહે છે કે મહારાજ કહે છે કે આ ચરણની પ્રાપ્તિ કેવી છે. મહારાજ કહે છે કે કોઈ મજૂર હોય અને કોઈ શેઠિયાનું આંગણું વાળે, અને પછી શેઠ એને પૂછે કે શું તને મજૂરી આપું? ત્યારે પેલા શેઠની પાસે માંગણી કરતા કે તમે મને અધવણ સોનું આપો. એના જેવી આ વાત છે. મહારાજ કહે છે કે તમે જે સંસારનો ત્યાગ કર્યો છે, તમે જે આવી રીતે ભીડો બેઠો છો, વૈરાગ્યનો બાવાઓનો માર સહન કરો છો, એ આ બધું કેવું છે? આંગણું વાળ્યા જેવું છે. અને અમારા ચરણનો સ્પર્શ કરવો એ મહારાજ કહે છે કે અધમણ સોનું માગ્યા જેવું છે. તો આવી અદ્ભુત પ્રાપ્તિ, અલ્પયોગ અને મહત્ફળ, આ પ્રાપ્તિ કેવી છે કે અલ્પયોગ થાય અને મહત્ફળની પ્રાપ્તિ થાય, એવો આપણને આ શ્રીજી મહારાજનો સમાગમ મળ્યો છે, સત્સંગ મળ્યો છે. શ્રીજી મહારાજ એકવાર ત્યાં પંચાળાની અંદર ગીગાભાઈના પત્ની હતા, એમને મહારાજના દિવ્ય દર્શન થયા. એટલે મહારાજને એમણે પૂછ્યું કે મહારાજ, આવી અડધી રાત્રે તમે અહીંયા પંચાળા પધાર્યા, દર્શન આપ્યા, તે કારણ શું? એ વખતે મહારાજે કહ્યું કે અમે અહીંયા જ્યારે ફૂલદોલ ઉત્સવ કરેલો, અને એ ફૂલદોલ ઉત્સવ જ્યાં અમે સંતોને રંગેલા અને ઉત્સવ ધામધૂમથી કરેલો, એ જગ્યાએ જે ખેતર હતું એ જગ્યાએ ચામઠા જ્ઞાતિના લોકો ઉતરેલા. પેલા વણઝાર આવે ને ગામની અંદર, બધા વાસણની કલે કરીને લઈ જાય, આપી દે, પછી બીજા ગામ જાય. એ ચામઠા જ્ઞાતિના લોકો ઉતરેલા છે. એમાંથી એક વ્યક્તિની આયુષ્ય પૂરી થવા આવી છે, એટલે અમે એને અક્ષરધામમાં તેડી જવા માટે આવ્યા છીએ. હવે એ વ્યક્તિને તો સ્વામિનારાયણ શું છે એ ખબર નથી, જેને સ્વામિનારાયણનું એક પણ વાર નામ લીધું નથી, પરંતુ એને યોગ કેટલો કે જે જગ્યાએ મહારાજે ઉત્સવ કરેલો, ફૂલદોલ ઉત્સવ, એ જગ્યા ઉપર એની આયુષ્ય પૂરી થવા આવી, તો પણ મહારાજ એને અક્ષરધામમાં તેડી જવા માટે એ આવ્યા. એકવાર મહારાજ એ ગઢડાની અંદર બિરાજમાન હતા, અને માંગણના 2 છોકરાઓ આવ્યા, અને એમણે મહારાજને વિનંતી કરતા કીધું કે મહારાજ, અમે કેટલાય દિવસથી ભૂખ્યા છીએ, તો તમે અમને કંઈક ભિક્ષાની અંદર આપો. એ વખતે મહારાજ એમને 4 રોટલા અપાવે છે. એટલે છોકરાઓ એકદમ ખુશ થઈ જાય છે, અને મહારાજને વાત કરતા કહે છે કે તમે અમારા પર ખૂબ દયા કરી, આવું ને આવું હેત તમે અમારા ઉપર કાયમ રાખજો. અને પછી કહે છે કે આ 2 રોટલા અમે આજે જમીશું, અને 2 રોટલા આવતીકાલે ખાઈશું. આવી વાત કરીને આનંદ પામતા થકા જાય છે. એ વખતે મહારાજ કહે છે કે અમે એને આ 2 રોટલા આપ્યા, એની અંદર એમને અમારે ઉપર આટલું હેત થયું છે, તે મરીને ઇન્દ્ર થશે. એકવાર મહારાજ વરતાલની અંદર મેળા ઉપર સ્નાન કરતા હતા, અને એ વખતે મહારાજ જે સ્નાન કરે પાણી પેલા નીચે પડતું હતું, અને પાણીના ધધુડાની અંદર કેટલાક ઠાકરડાના છોકરાઓ નાતા હતા અને અવાજ કરતા હતા. એ વખતે મહારાજે કીધું કે આ શેનો અવાજ આવે છે? એ વખતે બ્રહ્મચારી કહે છે કે મહારાજ, તમે જે નાવ છો અને પાણી નીચે જાય છે,
એની અંદર આ ઠાકરડાના છોકરાઓ કેટલાક નાય છે અને આનંદ કરે છે. એ વખતે મહારાજ કહે છે કે ઇન્દ્ર બની ચૂક્યા. તો આવી રીતે મહારાજનો અલ્પયોગ અને મહત્ફળની પ્રાપ્તિ થાય એવો આ સમાગમ છે. શ્રીજી મહારાજ જ્યારે પણ કોઈ વ્યક્તિને ધામમાં લેવા જવાનું હોય ત્યારે વીરા સાંખળને પૂછવા જાય. મહારાજ એમને પૂછે કે આને ધામમાં લઈ જાઉં. એકવાર વીરા સાંખળે મહારાજને પૂછ્યું કે મહારાજ એવા મારા શું પુણ્ય કે તમે મને પૂછીને બીજાને ધામમાં લેવા જાઓ છો? એ વખતે મહારાજે કહ્યું, મહારાજ કહે છે કે અમે જ્યારે વન વિચરણ કરતા કરતા આવતા હતા એ વખતે એક લાપડાના ખડને અમારી ઠેસ વાગી ગઈ. લાપડાનું ખડ એટલે પેલા ઝાડુ બનાવવા માટેનું ઘાસ આવે, એને અમારી ઠેસ વાગી ગઈ અને એ એના મૂળમાંથી નીકળી ગયું. ત્યારે અમને અતિશય દયા આવી અને અમારાથી નારાયણ 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 એવું બોલાઈ ગયું. એ પુણ્યના પ્રતાપે તને આ યોગ થયો છે અને એ પુણ્યને પ્રતાપે અમે તને પૂછવા આવીએ છીએ કે આને ધામમાં લઈ જાવ કે નહીં. અલ્પ યોગ અને મહત્ફળની પ્રાપ્તિ. તો આવો અદ્ભુત સમાગમ એ આપણને મળ્યો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કિયા કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે, અતિ અણમળ્યાનું એ મળવું માઈક અમાઈક ને રે, તે તો દયા કરી ધરી દેહ આવ્યા ઉદ્ધારવાયા અનેક ને રે. ભગવાન દયાએ કરીને આપણે પ્રાપ્ત થયા છે. ભગવાનની કૃપા જ, શ્રીજી મહારાજની કેવળ કૃપા જ, એને લીધે આપણને આવી સર્વોપરી પ્રાપ્તિ થઈ છે. એ મહારાજ કહે છે કે આજ તો અમારું કર્યું પણ સર્વે થાય છે. કે અહીંયા વરસાદ પડો તો ત્યાં વરસાદ થાય છે અને અહીંયા વરસાદ ન થાવો ત્યાં થતો નથી. આને રોગ થાવો તો એને થાય છે અને આને ન થાવો તો એને થતો નથી. આવી અદ્ભુત પ્રાપ્તિ. તો આપણને વિચાર આવે ને કે આપણને પણ રોગ થાય છે. આપણે તો શ્રીજી મહારાજના સંતાનો, આપણે શ્રીજી મહારાજના બાળકો છીએ. તો કોઈ પિતા ડોક્ટર હોય અને એનો બાળક રોગી રહે, કોઈ પિતા ધનવાન હોય અને એનો બાળક ભિખારી રહે, એવું તો એના પિતાની ક્યારે ઈચ્છા હોય? તો આપણે તો શ્રીજી મહારાજના બાળકો છીએ, આપણે એમના સંતાન છીએ. તો આમાંથી ઘણા બધા બેઠા છે અને જાત જાતના રોગ હશે. ઘણા બધા બેઠા એ આખી જિંદગી રળી રળીને મરી જાય તો બે પાંદડે થતા નહીં હોય. 2 વ્હીલ માંથી 4 વ્હીલ ગાડી નહીં થતી હોય. ઘણાની ઈચ્છા હોય કે 4 વ્હીલ થાય પણ નહીં થતી હોય. અને સત્સંગના નિયમ પણ આપણે મનમાં હોય કે આપણે બરાબર પાળતા આવીશું. તેનું કારણ શું? તો એ કારણ પણ મહારાજ અહીંયા બતાવે છે. મહારાજ કહે છે કે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું, ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે અને કંઈક ધન સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્રી જેવો રહે છે કે નહીં? આપણા મનની અંદર જે પ્રશ્ન થવાનો હશે ને, આ વાત સાંભળ્યા પછી એ મહારાજે તરત અહીંયા કહી દીધું કે ઘણા બધાને એમ થાય કે મહારાજનું ધાર્યું થાય છે, મહારાજ ધારે તો વરસાદ થાય છે તો કેમ દુષ્કાળ પડે છે? મહારાજ ધારે એમ જ આ જગતની અંદર બધું પ્રવર્તે છે તો પછી કેમ આટલો બધો અનાચાર, કેમ આવો બધો દુષ્ટાચાર, કેમ આટલો બધો ભ્રષ્ટાચાર? એનું કારણ શું? તો મહારાજ એની વાત કરતા કહે છે તો તેનું તો એમ છે જે એને ભગવાન બજામાં જેટલી કસર છે તેટલી તેને સર્વક્રિયાના વિશે બરકત થતી નથી. મહારાજે આપણા પ્રશ્નનો ઉત્તર એક જ વાક્યની અંદર આપી દીધો. મહારાજ કહે છે કે એની ભગવાન ભજામાં જેટલી કસર છે ને એટલી એને કોઈ ક્રિયાને વિશે બરકત થતી નથી. સવારે ઉઠીએ, નાઈ ધોઈને પૂજા પાઠ કરવાની હોય અને આપણે મોડું થયું હોય ઉઠવામાં, તો પહેલો કાપ શેમાં મુકાય? આપણે આંગળી ઊંચી કરવી નથી પણ આપણે હૃદય ઉપર હાથ મૂકીને નક્કી કરવું કે પહેલો કાપ પૂજામાં મુકાય કે ભાઈ પૂજા ફટાફટ પતાવી દો અને પછી નીકળે. હવે તમે શર્ટ પહેર્યું હોય અને પહેલું જ બટન તમે ખોટું બંધ કરો તો બીજા બધા જ બટન તમારે ભલે તમે બરાબર વ્યવસ્થિત કરો તો બધા જ બટન ઊંચા નીચા થશે. એમ સવારની પહેલી જ ક્રિયા ભગવાન ભજવાની, એની અંદર જ આપણે કોઈ બરકત ના રહે. માળા ફેરવતા ફેરવતા મોબાઈલમાં વાત કરીએ, માળા ફેરવતા ફેરવતા આપણે ધંધાનું સેટિંગ કરીએ, માળા ફેરવતા ફેરવતા આપણે ઉઘરાણીની વાતો યાદ કરીએ અને એ બધી જયારે ક્રિયા કરીએ ત્યારે પૂજાની અંદર કોઈ બરકત આવે નહીં.
અને પહેલી જ ક્રિયાની અંદર બરકત ના હોય તો મહારાજ અહીંયા આપણા પ્રશ્નોનો ઉત્તર આપે છે. પછી આખો દિવસ તમે રડ્યા કરો, આખો દિવસ ધંધાનું સેટિંગ કર્યા કરો, આખો દિવસ નોકરી કર્યા કરો, તો પણ મહારાજ કહે છે કે એ બે પાંદડે થાય નહીં. રડી રડીને મરી જાય તો પણ થાય નહીં. કારણ કે મહારાજ એનું કારણ બતાવે છે કે ભગવાન ભજવામાં જેટલી કસર છે એટલે એને કોઈ ક્રિયાને વિશે બરકત થતી નથી. તો આપણે અંતરદ્રષ્ટિ કરવાની કે આપણને આટલું બધો સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, ધોતિયા ઉડાડીએ, મંદિરે આવીએ, સવારમાં કથા સાંભળીએ, છતાં આપણી ક્રિયાને વિશે આપણે ધારીએ એવું કદાચ ન થતું હોય. આપણને આશીર્વાદ બાપાના કે મહારાજના ફળતાનો અભિષેક કરીએ છતાં ઘણી વખત એમ થાય કે કેમ નિષ્ફળતા મળે છે. તો મહારાજ એનું કારણ અહીં બતાવે છે કે ભગવાન ભજવામાં જેટલી કસર છે એટલી કોઈ ક્રિયાને વિશે બરકત આવતી નથી. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે જેવી એમની ઈચ્છા છે, જેવી એમની રુચિ છે એ પ્રમાણે આપણે એમનું ભજન કરી અને એમનો રાજીપો પ્રાપ્ત કરીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્યતા